આજના તમામ સમાચારો જોવા છે ને સૌથી પહેલા વાત કરવી છે રાજ્યમાં મેઘરાજા આવવાના છે પણ કટાણે કારણ કે શિયાળાની આ કડકડતી ઠંડીની ઋતુ વચ્ચે માવઠાની આગાહીઓ થઈ રહી છે। ઠંડી વચ્ચે માવઠાની આગાહી થઈ છે। 26-28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે। વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહીની સાથે સાથે ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે। આજથી લઈને હવે લગાતાર તમને આવા દ્રશ્યો જોવા મળશે। તમામ જગ્યાઓ પર ધુમ્મસવાળું વાતાવરણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એની સાથે સાથે ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે। કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી થઈ છે। જામનગર અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી થઈ છે। બનાસકાંઠા અને પાટણમાં પણ વરસાદની આગાહી છે। આ કટાણે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા છે। हमें गुजरात के कई हिस्सों में जो है लाइट रेन देखने को मिल सकता है। मुख्य तौर पे बात करें 26 तारीख की, उसमें जो इफेक्टेड एरिया है वो नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट सौराष्ट्र के जो है नदर पार्ट में द्वारका, भावनगर, पोरबंदर तथा कच्छ डिस्ट्रिक्ट शामिल है। साथ ही बात करें 27 तारीख की, इसमें जो है नॉर्दर्न गुजरात के मुख्य डिस्ट्रिक्ट जो एडजॉइनिंग राजस्थान और मध्य प्रदेश के साथ अटैच है, उसमें बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद तथा साउथ गुजरात के डिस्ट्रिक्ट्स जिसमें मुख्य तौर पर नर्मदा, तापी, डांग, वलसाड़, दमन, दादरा नगर हवेली शामिल है। साथ ही साथ कच्छ में भी जो है बारिश देखने को मिल सकती है। और 28 की बात करें जिसमें काफ़ी कम बारिश हमें देखने को मिलेगी टुवर्ड्स द एंड, और उसमें जो है मुख्य तौर पे जो बारिश जो है सदर्न एक्सट्रीम गुजरात में जो है छोटा उदेपुर, नर्मदा, तापी, वलसाड़, डांग इन हिस्सों में जो है देखने को मिल सकता है। અને આ બધાની વચ્ચે ગુજરાતમાં હવે ઠંડી થોડી ઓછી લાગશે કારણ કે આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવાનો છે। અરબ સાગરમાંથી ભેજ આવતા તાપમાનમાં ઘટાડો થશે। અમદાવાદમાં 17.6 ડિગ્રી તાપમાન છે। ગાંધીનગરમાં 16.4 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે। ગાંધીનગરમાં 2 ડિગ્રી અને રાજકોટમાં 4 ડિગ્રીનો વધારો થયો છે। મોટાભાગના જિલ્લાઓમાં 2 થી લઈને 4 ડિગ્રીના તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે કડકડતી ઠંડી વચ્ચે थोड़ी ठंडी ओछी थशे। तापमान में जो है काफ़ी बढ़ोतरी देखने को मिली है कई जगहों पे, जिसमें 2 से 3 डिग्री कई जगहों पे बढ़ोतरी देखने को मिली है। इसका मुख्य कारण है अरेबियन सी से आता हुआ मॉइस्चर, जिसकी वजह से तापमान में बढ़ोतरी देखने को मिल रही है। और ये बढ़ोतरी अगले आने वाले 5 दिनों तक गुजरात में बनी रहेगी, जिसकी वजह से तापमान कई जगहों पे और भी अधिक राइज हो सकता है। अगले 48 घंटों में इसमें बहुत धीमी बढ़ोतरी रहेगी। उसके बाद जो है काफ़ी राइस देखने को मिलेगा, क्योंकि काफ़ी मॉइस्चर जो है उसके बाद देखने को बन रहा है। અને ગુજરાતમાં અન્નદાતાને સાથે વરસાદનું માથે સંકટ તોળાઈ રહ્યું છે અને બીજી બાજુ ખાતર નથી મળતું। ખાતર ન મળવાના કારણે ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે અને જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે બનાસકાંઠાના, તેમણે સરકારને આડે હાથ લીધી। ખેડૂતો વહેલી સવારથી લાંબી કટારો લગાવે છે પરંતુ ખાતર નથી મળતું અને આ જ મુદ્દે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર પર પણ એમણે પ્રહારો કર્યા છે। એ સંગ્રહખોરો ઉપર કોઈ સરકારનું નિયંત્રણ નથી। મોટા પ્રમાણમાં 2 નંબરમાં ખાતર એડવાન્સમાં ખરીદી લે અને પછી ખેડૂતોને ડબલ ભાવે એ ખાતર આપે, એટલે જે સંગ્રહખોરો છે એ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે સંકળાયેલા છે અથવા એમની રેમ નજર છે અથવા એમની પાછળ જે પગલાં લેવા પડે એ નથી લેવાતા, એના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે। અને બીજી બાજુ મગફળી માર્કેટમાં જઈ રહી છે અને આ મગફળી જતું એક ટ્રક વાયરલ થઈ રહ્યું છે। એ ટ્રકમાં એટલી બધી મગફળીઓ ભરી છે, એટલું બધું ઓવરલોડ છે કે તમે જોઈને દંગ રહી જશો। પરંતુ દંગની સાથે જેના છાતીના પાટિયા થોડીવાર માટે બેસી ગયા છે એ આ જામનગરના રસ્તા પરના છે, કારણ કે જેવી રીતે આ ટ્રકને ભર્યો છે એના પરથી અચાનક જ એ ડ્રાઈવર જે પ્રકારે સ્ટંટબાજી કરી રહ્યો છે અને ગુણીઓ ધીરે ધીરે નીચે પડી રહી છે। સામેથી આવતા વાહન ચાલકોનો જીવ તાળવે ચોંટી ગયો। આ જોખમી રીતે ટ્રક ચાલક અહીંયા ઓવરલોડ ભરેલી ટ્રક લઈને રસ્તા વચ્ચોવચ્ચ નીકળી રહ્યો છે। કોઈ ડર નથી, કોઈ રોકવાવાળું નથી। આ ટ્રાફિક ઓછો હોવાના કારણે એક મોટી જાનહાનિ બચી છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ ગુજરાતમાં રાહ જોઈને બેઠી હોય છે। આવા ટ્રક ચાલકો બેફામ બનીને ટ્રક ચલાવે છે અને કોઈ નિર્દોષ લોકોના જીવ સાથે રમે છે। અને મગફળીની સાથે સાથે આ સિઝન ચાલી રહી છે અને બીજી બાજુ કૌભાંડની ગંધ પણ આવી રહી છે। ભાજપના હોય કે કોંગ્રેસના કૌભાંડીઓને નહીં છોડીએ એવી વાત કૃષિમંત્રીએ કરી છે। આ પહેલા ગઈકાલે એક ફરિયાદ ઉઠી હતી કે મગફળીમાં ભેળસેળ થઈ રહી છે। સંબંધિત અધિકારીઓને તપાસના આદેશ આપ્યાની વાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે।
આ પ્રવૃત્તિ સાંખી નહીં લેવાય તેવું પણ રાઘવજી પટેલ કહી રહ્યા છે. નિષ્પક્ષ તપાસ કરીશું, પણ તેમણે એ સાથે એ પણ કહ્યું છે કે કલેક્ટરને પણ આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે. જોવામાં એ આવે છે કે અત્યાર સુધીમાં કેટલી મગફળીમાં આ પ્રકારે ઘાલમેલ થઈ છે. શું સરકાર કોઈ તટસ્થ તપાસ કરાવે છે કે કેમ, કે પછી આ ભેળસેળિયાઓ આ જ રીતે બેફામ બનીને ખેડૂતો સાથે છળ કરતા રહેશે? મને અખબારી અહેવાલ મારફત જાણકારી મળી છે. મેં તાત્કાલિક મારા ખાતાના અધિકારીશ્રીઓને આ બાબતમાં ચોક્કસ વ્યવસ્થિત તપાસ થાય અને આવી પ્રવૃત્તિ કોઈ કરતું હોય તો એની સામે નિયમાનુસાર કાર્યવાહી થાય એના માટેની જરૂરી સૂચનાઓ આપી દીધી છે. જિલ્લા કલેક્ટરશ્રીને પણ એના લેવલે તપાસ કરવા માટે મેં સૂચના આપી છે અને આવી ક્યાંય પ્રવૃત્તિ થતી હશે તો કોઈ પણ સંજોગોમાં એ સાંખી લેવાશે નહીં અને કડકમાં કડક કાર્યવાહી આવું કરનાર તત્વો સામે થશે. અને આ તરફ સંસદમાંથી ફ્રી થયેલા મનસુખભાઈ વસાવા આજે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર ઘટના પર મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું કે ચૈતરને આક્ષેપ અને ઉશ્કેરવા સિવાય કશું જ નથી આવતું. કોંગ્રેસના નેતાઓ પણ રાજકીય વાતો કરે છે. ઘટના બની ત્યારે હું સંસદમાં હતો. હું સતત સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે સંપર્કમાં હતો, પરંતુ પહેલીવાર તેઓ બોલે છે એમાં કોઈ બેમત નથી. આ ઘટના ઘટી ત્યારે હું દિલ્હીમાં હતો. પાર્લામેન્ટ ચાલુ હતું, પાર્લામેન્ટમાં રહેવું પણ તેટલું જ જરૂરી હતું. પરંતુ દિલ્હી રહીને અમે સતત કલેક્ટરથી માંડીને પોલીસ ખાતાના સતત સંપર્કમાં હતા અને આ દીકરીને જલ્દીમાં જલ્દી સાજુ થઈ જાય એ પ્રકારનો ટ્રીટમેન્ટ મળે એના માટે પણ ચિંતા કરી છે. પોલીસ પણ જે ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરે એના માટે પણ પોલીસને અમે સતત એના પૂછપરછમાં હતા. નહીં, ચૈતર વસાવાનો શું છે, ચૈતર વસાવાનો આક્ષેપ કરવા છે, બીજું કશું કંઈ જ નથી. ઇન્ડસ્ટ્રીમાં આવીને આવા લોકોને ઉશ્કેરવાનું છે, બીજું કોઈ ધંધો નથી. હું તો આવી જગ્યા પોઝિટિવ વાતો કરવી જોઈએ અને આવા ગુના કરનારા જે કેટલાક લોકો જે છે એ આવો ગુનો ન કરે એના માટે કોઈકનો કોઈક સારા એમના વિચાર હોય તે મૂકવા જોઈએ. અને વાત કરવી છે અમદાવાદમાં ધારાસભ્ય ખારા કેમ થયા એની. તો કારણ કે ધારાસભ્ય એલિસ બ્રિજના છે અમિતભાઈ શાહ, અને તેમણે મિટિંગમાં જ બગડાટી બોલાવી દીધી. જમીન સરકારી અને કેવી રીતે ગેરકાયદેસર બાંધકામ બની ગયા, સ્કૂલ માટેની જે જગ્યા હતી એને લઈને આખો વિવાદ થયો. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરની શાળા અંગે ખુલાસો કર્યો અને તેમણે કહ્યું કે મનપાનું તંત્ર કેમ અત્યાર સુધીમાં હરકતમાં નહોતું આવ્યું. શાહે જ્યાં એએમસીની શાળાની દબાણની જગ્યા પર શોપિંગ સેન્ટર બનાવવાનો દાવો કર્યો, ત્યાં સ્થાનિક લોકોએ પણ કહ્યું કે આ જ જગ્યા છે કે જ્યાં ગોડાઉન છે. તંત્ર દ્વારા આ ગોડાઉનને તુરંત ખાલી કરાવવામાં આવ્યા છે. સ્થાનિકોએ ગોડાઉનને ગેરકાયદેસર ગણાવ્યું. તો બીજી તરફ શાળાની સામે આવેલી કાચની મસ્જિદના નોટિસ બોર્ડ પર પણ કોઈએ લખાણ લખીને નવો વિવાદ ઊભો કર્યો. આ લખાણમાં ગોડાઉનની જગ્યાએ મસ્જિદની માલિકીની ગણાવી દીધી છે. સ્થાનિક લોકોએ મસ્જિદના ટ્રસ્ટીઓ પર પણ શાળાની જગ્યાને ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બનાવવાનો આક્ષેપ કર્યો છે. બાળકો અહીંયા બધા પ્રાઇવેટમાં જવું પડે, એની ફી એટલી બધી છે મેડમ કે લોકો ભણાવી નહીં શકતા. અમારા ત્યાંના છોકરાઓના 25-30 ફી ચડી ગઈ, એમના રિઝલ્ટ નથી મળતા. એનું કારણ કે આ સ્કૂલ તોડીને આ લોકો ગેરકાયદે દુકાન બનાવી છે. આ ગુંડા તત્વો છે, મતલબ બરાબર છે. એમણે દાદાગીરીથી આ બધી દુકાનો બનાવી. અહીંયા આ સુધી કોઈ બોલતો નહોતો. હવે અમે આ લોકો આમનો સામનો કર્યો છે અને અમે આ બધા મીડિયાને ભેગી કરી છે ને સરકારને અમે વિનંતી કર્યું કે આની ઉપર કડકથી કડક પગલાં લઈને જે યોગ્ય કાર્યવાહી થતી એ કરવા જોઈએ. મતલબ એને કે અમે બચપનમાં અમે બધા અહીંયા સ્કૂલોમાં एक लड़कियों नहीं थी અને एक છોકરાઓની હતી, બરોબર છે. मेरा मकान तोड़ डाला, छपरे काणे हो गए थे तो मैंने छपरे नवे डलाए. मैंने घर में 2 कलाक भी नहीं बैठी और हमारे को धमकी दे के गए कि फजर में छपरे खोल डालो. फजर में आके मैंने छपरे सब खोल डाले. हम 2 मियाँ बीवी सीनियर सिटीजन है, हमारा कोई कमाने वाला. मैं इतना सब खुर्चा लेके यहाँ बैठते और उससे गुजारा चलता. अब मैंने तोड़ा भी नहीं, रुपया मेहनत लगाए बनाने ने कि रुपया मेरे 1.25 लाख में कहाँ से लाके लगाओ. गरीब इंसान 5-10 की चीज बेचती और हमारे इसे लिखान ले लिया कि मरो जब तो हमारे मस्जिद में सौंपड़े का और जियो जब तक तुम्हारा. हमने अभी 11 महीने का हमारे को लिखान दिया. अभी 11 महीना बाद हमारे को खाली करा दे, हमारे कहाँ जाने का. અહીંયા છે આપણે જે પેલા સ્કૂલ હતી તે આપણે 3-4 હતી, એ સ્કૂલ કન્યા શાળાઓ હતી, આપણે એ તોડીને ત્યાં આપણે ગોડાઉન બધું બનાવવાની આપણે કોશિશ કરી હતી. અમે જાણ કરીને અમને રોકાઈ દીધી છે. વકફ કમિટીમાં જઈને અમે મારે સંકલનમાં રજૂઆત કરવું જરૂરી છે. એટલે ફક્ત આવનારા બજેટ અને
આ કામ માટે, આ મુદ્દા માટે હું સંકલન સમિતિમાં ગયો હતો. એ તો કરે માંગ, પણ એવું કંઈ છે નહીં. અમે ઇલીગલ કંઈ કર્યું નથી. જે કર્યું છે એ બધાની જાણમાં છે. અને આ દુકાનો થયા આજે 7-8 વર્ષ થઈ ગયા ત્યારથી આ દુકાનો છે, તો હજી સુધી કેમ આ ના થયું? કંઈક તો કારણ હોય ને મેડમ, કારણ કે અમે કોર્ટના અંદર બધી વિગત કરી છે. ઓલરેડી અમે આ જે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાયા એના અંદર બી અમે ફોર્મ ભરીને મુકાય છે. એટલે એવું કંઈ નથી કે બધું ઇલીગલ છે, એ તો અમે પાસ કરાવી લઈશું. ઉપયોગમાં આવી શકે. અત્યારે જ્યાં નવી શાળા બનાવી હોય તો હું સમજુ છું કે ત્યાં નવી શાળા ના બની શકે, કેમ કે અત્યારે જે કાયદા પ્રમાણે 900 મીટરનું ગ્રાઉન્ડ ફરજિયાત છે નવી શાળા બનાવતો, તો આ જગ્યાઓમાં 900 મીટરનું ગ્રાઉન્ડ મળી શકે તેમ નથી. તો આવી જે જગ્યાઓ છે જે કોર્પોરેશન ભાડુઆત છે તેને જે તે માલિકને સોંપી દેવી જોઈએ, જેથી કરીને જે પ્રજાના હેતુ માટે કાંઈ આરોગ્ય માટેનું કામ હોય, કાંઈ કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ હોય કે બીજી એક્ટિવિટી હોય એ કરી શકે. મુદ્દો એ છે કે સરકારી જમીન પચાવી કોણે પાડી? સવાલ ઘણા બધા છે, જવાબો ગોળ ગોળ આવી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય સામે પડ્યા છે. બીજી બાજુ ધોળકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અરણેજ મંદિરમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. મંદિરમાં બની રહેલા પ્રદક્ષિણા પથના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે ગંભીર આરોપ કરાયા છે. થોડા દિવસ પૂર્વે ટ્રસ્ટના લેટરપેડ પર જમીનના વહીવટકર્તાઓની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ કરાયા હતા. પરિક્રમા પથ સહિતના મંદિરના જમીનના વહીવટમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મંદિરની જમીનમાંથી કરોડોની માટી બારોબાર વેચી દેવાયોનો આરોપ થયો છે. મંદિર ટ્રસ્ટના અગત્યના દસ્તાવેજો ટ્રસ્ટની ઓફિસની જગ્યાએ અન્ય જગ્યા પર રાખવામાં આવી રહ્યા છે. માતાજીને નિવેદ માટે પણ ચાંદીના વાસણો છે, પણ પ્લાસ્ટિકના વાસણોમાં નિવેદ ધરાવવાનો વારો આવ્યો હોવાનો ભુવાજીના પુત્રનો આક્ષેપ છે. મંદિરમાં કરોડો રૂપિયાના વહીવટ અને ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરાઈ છે. આ લોકોએ અમારી પ્રણાલીને ઠેસ પહોંચાડી છે. ચાંદીના વાસણો જે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ કરવી છે, જેના અમે નૈવેદ્ય ધરાવીએ છીએ, તે આ લોકોએ અલ્ફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા. આ લોકોએ લોકરમાં મૂકી ચાવી લઈ અને જતા રહ્યા છે. અને જે ટ્રસ્ટનો ઠરાવ કર્યો એ ઠરાવ 2017માં એમના ઘરે કરેલો છે. વાસ્તવમાં આ ઠરાવ ટ્રસ્ટની ઓફિસે કરવો જોઈએ, જે કરેલ નથી. અને બાંધકામની અંદર ઘણી ગેરરીતિ થઈ હોય એવું મને જણાય છે. અત્યારે જે પહેલાના જે ટ્રસ્ટીઓ હતા એ દ્વારા કંઈક કૌભાંડ કરવામાં આવ્યું છે એવું જાણવામાં આવ્યું, તેથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી કરવા અમારી પણ માંગ છે. યાત્રાઓ જે મંદિરની પેટી ચાવી એ હજુ અહીંયા મળતું નથી એમ કહે છે ટ્રસ્ટીઓ પાસે છે. જૂના ટ્રસ્ટી જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ, એમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું કે 1 વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનું દેખરેખ પણ એ જ રાખે છે, કોઈને સોંપતા નથી. મારા ફાધરે 2011 થી 2020 સુધીમાં અરણેજ ગામના મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા જે માટી ખોદકામ કરવામાં આવ્યું હતું તેના વિરુદ્ધ ફરિયાદ કરેલી છે, જેનું આજ દી લગી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ ટ્રસ્ટીઓ દ્વારા મોટા પાયે ગેરરીતિઓ ગોટાળાઓને કરવાના. અને બીજી બાજુ અમદાવાદમાં મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે, મોટી મોટી જાહેરાતો છપાય છે, પરંતુ બીજી બાજુ જ્યારે લોકોને ઘર આપવાની વાત આવે તો બિલ્ડરો કેવા ખેલ કરે છે એનો એક જીવતો દાખલો સામે આવ્યો પ્રિવલોન બિલ્ડર દ્વારા. અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવલોન બિલ્ડર હવે ફરાર થઈ ગયો છે અને એની સામે લોકોમાં આક્રોશ છે, ગ્રાહકોમાં ભારે રોષ છે, કારણ કે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો બિલ્ડિંગ સાઇટ પર ઉમટ્યા હતા. આ જે બિલ્ડરો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોકો ચિંતામાં ગરકાવ છે, કારણ કે બિલ્ડર અને ખેડૂત વચ્ચેની બબાલ ચાલી રહી છે અને આ બધાની વચ્ચે લોકોને એવું લાગે છે કે અમે છેતરાયા છીએ. બિલ્ડરોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને લોકોના પૈસા ચૂકવવાની બાંહેધરી આપી છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે જે લોકોએ આમાં પૈસા રોક્યા છે, જેમણે પોતાના ઘર બુક કરાવવાની વાત કરી છે, એમની સાથે આ ખેલ કેમ થયો? હું હિરેન કારિયા પ્રિવિલોન બિલ્ડકોન LLPમાંથી આજથી 7 માસ પહેલાં છૂટો થઈ ગયેલો છું ભાગીદારીમાંથી. જયદીપભાઈ કોટક જ સંભાળતા હતા છેલ્લા 7 માસથી બધું. છતાં પણ મારા હસ્તકના કોઈ પણ ક્લાયન્ટો છે જે મારા હસ્તક બુકિંગ કરાવેલા હોય ફ્લેટના, એના જે કાંઈ પૈસા છે એ ખેડૂતને અમે લોકોએ પણ મેં આગળ ખેડૂતને પેમેન્ટ આપેલું છે. બધું જેટલા મારે દેવાના છે એનાથી વધારે તો પેમેન્ટ મેં ખેડૂતોને આપેલું છે. એ તમામ ખેડૂત સાથે પણ મારે વાત ચાલુ છે અને એ લોકો પાસેથી પૈસા પરત આવે એટલે મારા જેટલા ક્લાયન્ટો છે, જેટલા ગ્રાહકો છે મારા હસ્તકના,
એ બધાને હું પેમેન્ટ આપવા માટે બંધાયેલો જ છું અને એ મારી જવાબદારી છે, એ હું સ્વીકારીશ જ.